हेलो विद्यार्थी मित्रों, આજના આપણા ફિઝિક્સમાં 80ના લેક્ચરમાં આજે આપણે ટોપિક છે આપણો માઇકલસન એન્ડ માઇકલસન એન્ડ મોર્લે એક્સપેરિમેન્ટની આપણે ચર્ચા કરવાની છે। તો 80 નું આપણું જે લેક્ચર છે આપણે સેમેસ્ટર 5 માટે છે આપણું લેક્ચર, જે તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવ ઓપ્શનલ એક સબ્જેક્ટ આવે છે તમારે, જેના અંદર તમારે ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ એન્ડ એનાલિસિસ ની અંદર તમારો ટોપિક છે માઇકલસન એન્ડ મોર્લેનો એક્સપેરિમેન્ટ છે। હવે અહીંયા આગળ તમારે માઇકલસન અને મોર્લેનો એક્સપેરિમેન્ટ સમજવા માટે આપણે અહીંયા આગળ પ્રેક્ટિકલી રજૂઆત તમારે કરવાની છે। તો પ્રેક્ટિકલ રજૂઆત કરવા માટે તમારે અહીંયા આગળ એક ડેમો રજૂ કરવો પડશે। તો ડેમોની અંદર આપણે અહીંયા આગળ એક સ્લિટ લઈએ છીએ। અહીંયા આગળ આપણે એક મિરર લઈએ છીએ। અહીંયા આગળ બીજો એક મિરર લીધો આપણે। આ બંને મિરર છે। આ મિરરને આપણે નામ આપીએ 1 અને આને નામ આપીએ 2। આ છે તમારે સ્લિટ અને અહીંયા આગળ આપણે સોર્સ લઈએ છીએ લાઈટ તથા અહીંયા આગળ આપણે જ્યારે સર્કિટ આકૃતિની અંદર આપણે જોઈશું કે આ જે સોર્સ છે એ સોર્સ જ્યારે ધારો કે અહીંયાથી લાઈટ પસાર થશે ત્યારે અમુક પ્રકારની લાઈટ એ અહીંયાથી પરાવર્તન પામશે। પરાવર્તન થઈ અને પાછી અહીંયાથી અથવા એ કારણ કે મિરર છે, મિરરની સામે કોઈ પ્રકાશ ફેંકો તો પ્રકાશ તમને સામે દેખાશે, તો અહીંયાથી પાછો પ્રકાશ ફેંકાશે નીચે અહીંયા આગળ। એવી જ રીતે આ ઉપર જતો અને આ નીચે આવતો। હવે અહીંયા આગળ આપણે બીજો એક પ્રકાશ આમ પણ જશે અહીંયાથી, કારણ કે સ્લિટની અંદર શું થશે, એનું પરાવર્તન થશે, પારગમન થઈને બહાર આવશે, તો અહીંયાથી અથડાઈને પાછો અહીંયા આવશે, એટલે કે આ અહીંયા જતો ને આવતો। અને અહીંયા આગળ તમને એક જે પ્રકાશ આ બંનેનો ભેગો થઈને નીકળશે એ અહીંયા આગળ તમે ઓબ્ઝર્વેશન કરશો એટલે તમને આવી રચના દેખાશે। તો અહીંયા આગળ શું થઈ ગયું છે, આનું વ્યતિકરણ દેખવા મળે છે। તો વ્યતિકરણના કારણે તમને ફ્રિન્જ દેખાય છે, ફ્રિન્જ દેખાય। હવે તમને સમજાઈ દઉં કે આ પ્રેક્ટિકલ સમજાવવા પાછળનું કારણ શું છે। તો માઇકલસન અને મોર્લે નામના વૈજ્ઞાનિકે આનો આવિષ્કાર કર્યો એટલા માટે કર્યો કે શરૂઆતની અંદર આપણે વિચારીએ કે કોઈ બી વસ્તુને પસાર થવા માટે એને માધ્યમની જરૂર પડે। ધારો કે આપણે સાઉન્ડ વેવ છે, સાઉન્ડ વેવ છે, તો સાઉન્ડ એટલે કે અવાજને પસાર થવા માટે કયા કયા માધ્યમોની જરૂર પડે। તો માધ્યમો એના અંદર ઘણા છે। માધ્યમ સાઉન્ડને પસાર થવા માટે ઘન માધ્યમ છે, પ્રવાહી માધ્યમ છે અને વાયુ માધ્યમ છે। તો આના અંદર તમને સમજાવું, ઘન માધ્યમ એટલે ધારો કે તમે કોઈ ડોક્ટર પાસે જતા હો છો ત્યારે તમને આવા કાનના ડોક્ટર પાસે જાઓ ત્યારે તમને આવા સળિયા પછાડી અને આ રીતે વગાડે છે, તો એ પસાર શેનાથી થાય છે, તો આ ઘન પદાર્થથી એ પસાર થાય છે અવાજ। બીજા નંબરમાં છે પ્રવાહી, એટલે કે આપણે પાણી લઈએ તો પાણીની અંદર આપણે વેવ્સ જોઈએ છીએ। ધારો કે અવાજ એ પાણીની અંદર પણ તમને સંભળાય છે, પણ પાણીની અંદર કેમ સંભળાય છે, કારણ કે પાણી એક માધ્યમ છે, એ માધ્યમના લીધે તમને અવાજ સંભળાય છે।
પછી વાયુની અંદર એટલે કે તમે હવાની અંદર, હવા પણ એક શું છે માધ્યમ છે, આ માધ્યમના લીધે અવાજ પસાર થાય છે. હવે આપણે બીજું કોઈ લઈએ, ધારો કે કોઈ રેડિયો તરંગ છે. રેડિયો તરંગ છે એ રેડિયો તરંગ હવામાં પસાર થઈ શકે, પાણીની અંદર પસાર થતા હશે, પણ કેવા એની સ્પીડ આના કરતાં ઓછી હશે. પાણીની અંદર માધ્યમની અંદર પણ કોઈ પસાર થતા હશે. ધારો કે આપણે જોયું કે આલ્ફા રે, બીટા રે અને ગામા રે, આ વસ્તુ પણ જોઈ હતી. તો એને પસાર થવા માટે પણ હવાનું માધ્યમ છે, પણ જ્યારે આપણે કોઈ ઘટ માધ્યમ લઈએ છીએ ત્યારે આલ્ફા પાર્ટિકલ પસાર થાય છે, બીટા અને ગામા પસાર થતા નથી. એવી રીતે બીટા પાર્ટિકલ છે એ અમુક વસ્તુ એલ્યુમિનિયમ ફોઇલમાં, પાતળી એલ્યુમિનિયમ ફોઇલમાં પસાર થઈ જશે, પણ ગેમા પસાર થશે નહીં. સોરી, ગેમા પસાર થઈ જશે પણ બીટા અને આલ્ફા પસાર થશે નહીં. તો જેટલું આપણે વિચારીએ કે કોઈ પણ તરંગને પસાર થવા માટે કોઈ માધ્યમની જરૂર પડે. હવે આપણે જોઈએ તો વર્ષો પહેલા વૈજ્ઞાનિકો એવું વિચારતા કે જ્યારે આપણે પ્રકાશ જે છે એટલે કે લાઇટ એક બે કન્ડિશન ધરાવતું. લાઇટ બે કન્ડિશન ધરાવતું. શરૂઆતની અંદર એક છે તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. આપણે આ દ બ્રોગલીના તરંગ અને કણ દ્વૈત સ્વભાવવાળા આપણી થિયરી આપણે જાણીએ છીએ કે કોઈ પણ તરંગ વસ્તુ ધરાવે તો એનો કણ સ્વરૂપ પણ હોઈ શકે અને કણ સ્વરૂપ હોય તો એનું તરંગ સ્વરૂપ પણ હોઈ શકે. તો અહીંયા આગળ આ પ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે અહીંયા આગળ ફક્ત તરંગ સ્વરૂપ જ ધરાવે છે લાઇટ. હવે એવું કઈ રીતે એ લોકોએ સાબિત કર્યું? તો અહીંયા આગળ આપણે જોઈએ તો લાઇટ છે એ લાઇટને અહીંયા આગળ આપણે જોઈએ છીએ એના એક્સપેરિમેન્ટ પ્રમાણે. તો ધારો કે લાઇટને પસાર થવા માટે કોઈ માધ્યમની જરૂર પડે, તો આપણે વૈજ્ઞાનિકોએ એવું નામ આપ્યું કે ઈથર. હવે ધારો કે આપણે પ્રકાશ છે તો એને પ્રકાશ ઈથર નામના માધ્યમથી પસાર થતું હશે. પણ જ્યારે આ પ્રેક્ટિકલ કર્યો ત્યારે ખબર પડી કે અહીંયા આગળ કોઈ એવા માધ્યમની જરૂર પડતી નથી. પણ અહીંયા આગળ થિયરીની અંદર શું કહેવા માંગે છે તમે જુઓ. ધારો કે આ સન છે અને આ અર્થ છે. આ અર્થ છે એ સનની આજુબાજુ ભ્રમણ કરતો હશે. અને હવે જ્યારે ભ્રમણ કરતો હોય, ધારો કે આ અર્થ છે એ ધારો કે અર્થ અહીંયા આગળ પહોંચી છે, અહીંયા વચ્ચે જતા એને 6 મહિના લાગે, 6 મંથ લાગે. કારણ કે આપણે એનો આવર્તકાળ કેટલો છે તો 1 યરનો છે, 365 દિવસનો, એટલે ટોટલ 12 મહિનાનો છે. તો અહીંયા અડધે પહોંચતા એને 6 મહિના લાગે. હવે ધારો કે અર્થની અંદર, ધારો કે અર્થ છે એ પસાર થશે આ દિશામાં, બરાબર? ધ્યાનથી જોજો, અર્થ પસાર થશે આ દિશામાં, આગળ વધશે. હવે આપણે ઈથરની વાત કરીએ તો પ્રકાશની આપણે જો વાત કરીએ તો પ્રકાશ આ દિશામાં, એની દિશામાં આગળ વધશે. આ લાઈટ એટલે કે સી વડે આપણે લાઈટ બતાવીએ છીએ, આ દિશામાં આગળ વધશે અને પ્રકાશ આ દિશામાં પણ આગળ વધશે. હવે પ્રકાશ જો આ દિશામાં આગળ વધે તો આના અંદર વધારો થશે, આના સાથે સ્પીડમાં એનો વધારો થશે. આ બાજુ એની સ્પીડમાં ઘટાડો થતો જશે. તો જેમ આ બાજુ તમે જોતા જશો તો ધારો કે તમે 2,50,000 કિલોમીટર પર સેકન્ડની અંદર આની પ્રકાશનો વેગ છે અને આનો જે વેગ છે, અર્થનો જે વેગ છે 30 કિલોમીટર પર સેકન્ડનો છે અને આનો 2,50,000 કિલોમીટર પર સેકન્ડનો છે. તો આના અંદર આટલો વધારો થતો જશે. અને આ બાજુ તમે ઘટાડતા જોશો તો તમે આ બાજુ જોશો કે લાઇટની સ્પીડ છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. તો આના અંદર 3 લાખ કિલોમીટર અને આના અંદર 2,50,000. તો અહીંયા આગળ આ જે ડિફરન્સ જોવા મળે છે એ ડિફરન્સ એવું કહેવા માંગે છે કે લાઇટની અંદર આવો કોઈ ફેરફાર થતો નથી. તમે લાઇટ આ બાજુ જુઓ કે લાઇટ આ બાજુ જુઓ, તમે કોઈ પણ સ્પીડે તમે ગતિ કરતા હો તો લાઇટની અંદર અહીંયા આગળ વધારો ઘટાડો કોઈ જોવા મળતો નથી. એવું અહીંયા આગળ પછી સાબિત થઈ ગયું. એટલે એના પછી નક્કી થાય કે ઈથર જેવું કંઈ છે નહીં.
એટલે કે આપણો જે એક્સપેરિમેન્ટ છે એ એક્સપેરિમેન્ટની અંદર ધારો કે આપણે અહીંયાથી આ પ્રકાશ પસાર કર્યો, પ્રકાશ અહીંયા ઉપર ગયો, અહીંયા ગયો અને નીચે જઈને તમને આવી ફિક્સ દેખાય છે. હવે ધારો કે તમે પૃથ્વી પર ઊભા છો એવું ઇમેજિનેશન કરો. હવે આ જે વસ્તુ છે એ વસ્તુ આગળ ગતિ કરતી હોય એવું વિચારો, એટલે આ બાજુ ગતિ કરતું હોય એવું વિચારવાનું છે. ધારો કે આપણે આભાસી રીતે અહીંયા આગળ આપણે આને આ રીતે બતાવીએ, આ આપણે મિરર, બરાબર છે, આભાસી રીતે બતાવું છું તમને. આ આપણી સ્લીટ, બરાબર. પછી આ જે છે આપણો બીજો મિરર, મિરર 2, આ મિરર 1. તો આભાસી રીતે અહીંયા આગળ થશે શું તમે જુઓ. ધારો કે અહીંયાનું ડિસ્ટન્સ આપણે L1 લઈએ, અહીંયાથી આનું ડિસ્ટન્સ આપણે L1 લીધું. હવે સપોઝ આપણે આને આ જે છે વસ્તુ, ધારો કે પ્રકાશ જ્યારે અહીંયાથી આમ પસાર થાય છે, જો આપણે ઈથર જેવું માધ્યમની જો આપણે કલ્પના કરતા હોય તો અહીંયાથી પ્રકાશ આમ પસાર થાય છે તો પૃથ્વીને એની દિશામાં આગળ જવાની છે, તો આ જે વસ્તુ છે એ પણ આગળ જવાનું છે. એટલે પ્રકાશ જો આગળ આમ જતો દેખાય તો તમારે શું થશે, અહીંયા આગળ જે પાર્ટિકલ છે એનું જે પરાવર્તન થશે એ કઈ રીતે થશે, અહીંયાથી આ અહીંયા આવશે. એટલે પ્રકાશ અહીંયા ઉપર નહીં જાય, પ્રકાશ ક્યાં જશે, આમ જશે. કારણ કે અહીંયા આગળ શું થઈ ગયું, પ્રકાશનું પરાવર્તન થાય છે. પ્રકાશનું પરાવર્તન કઈ દિશામાં થશે, જે દિશામાં અર્થ જતી હશે, જે દિશામાં આ જે મોડેલ છે એ જતું હશે ત્યાં આગળ એક દેખાશે. એટલે વસ્તુ અહીંયા જતી તમારે હવે અહીંયા આવી જશે. અને આનું અથડાયેલું બીમ ક્યાં આવશે, પાછું અહીંયા આવે છે, પણ ખરેખર વાસ્તવમાં ક્યાં જાય છે, અહીંયા આગળ જાય છે. એટલે ત્રીજા નંબરમાં જાય છે આવું, બરાબર. તો અહીંયા આગળ આપણે આટલા વિસ્તારની જો આપણે પહેલા વાત કરીએ તો આપણે સમજીએ. તો આટલા વિસ્તારની અંદર આપણે ધારો કે અહીંયા આગળ લઈએ, ધારો કે આપણે અહીંયા આગળ આનું જે ડિસ્ટન્સ છે એ નક્કી કરીએ, આ ડિસ્ટન્સ નક્કી કરીએ અને આ ડિસ્ટન્સ નક્કી કરીએ. આ ડિસ્ટન્સ છે તમારે L1, એ તો તમે જાણો જ છો, આ છે L1. આ ડિસ્ટન્સ શું આવશે, તો આ ડિસ્ટન્સ છે એના માટેનું છે, પ્રકાશ માટેનું છે. એટલે કે અહીંયા આગળ આપણે અંતર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આપણે જાણીએ છીએ આ સમીકરણ. આપણે ઝડપ શું છે અહીંયા આગળ પ્રકાશનો વેગ એટલે c, અંતર છે આપણું ધારો કે L1 લઈ લો, અહીંયા આગળ સમય લો t1, બરાબર. તો તમારે શું થશે, અહીંયા આગળ L1 બરાબર c t1 થશે. પણ અહીંયા આગળ તમારે t1 તો અહીંયા હતા, આ જે તમને મળે છે t' મળે છે એટલે t1/2. એટલે કે અહીંયા આગળ જે ડિસ્ટન્સ ટાઈમ મળે છે એનાથી અડધો ટાઈમ તમારે છે. કારણ કે અહીંયાથી અહીંયા પાછું પહોંચવા માટે આપણે ટોટલ ટાઈમ લઈએ છીએ, પણ આપણે અહીંયા સુધી લઈએ છીએ એટલે આપણે અડધા ટાઈમની વાત કરીએ છીએ. ટોટલ ટાઈમ કેટલો છે, t1 છે. એટલે કે આપણે L1 બરાબર ct ડેશ આપણે લેવું પડશે. એટલે કે અહીંયા આગળ કેટલા આયા, L1 બરાબર cp ડેશ. અહીંયા કેટલો છે, આ છે તમારે વેગ છે અર્થનો વેગ. તો અર્થનો વેગ કેટલો છે, તો v. તો અહીંયા શું આવશે, vt ડેશ il. હવે આ આકૃતિ તમે ખાલી એક વખત સમજી લો. હું આટલી આકૃતિ ફરીથી દોરું છું ને અહીંયા આપણે ઇક્વેશન લખવા છે. હવે જુઓ આપણે શું કરીશું કે આ L1 લીધા, આ CT' લીધા અને આ VT' લીધા. અહીંયા આગળ ABC નામ આપી દઈએ, પાયથાગોરસના પ્રમેયની વાત કરીએ. તો પાયથાગોરસનો પ્રમેય શું છે એ આપણે જાણીએ. અને અહીંયા આગળ શું હતું, આપણે T' is equal to T1/2. બરાબર. હવે અહીંયા આગળ આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો AC² = AB² + BC² અહીંયા આગળ આપણે થશે.
तो AC સ્ક્વેર બરાબર શું છે CT ડેશ સ્ક્વેર, AB સ્ક્વેર છે UT ડેશ સ્ક્વેર અને BC બરાબર છે L1 સ્ક્વેર. અહીંયા આગળ થશે C સ્ક્વેર T ડેશ સ્ક્વેર B સ્ક્વેર T ડેશ સ્ક્વેર L1 સ્ક્વેર. આને આ બાજુ લઈ દો તો L1 સ્ક્વેર બરાબર L1 સ્ક્વેર બરાબર C સ્ક્વેર T ડેશ સ્ક્વેર માઈનસ B સ્ક્વેર T ડેશ સ્ક્વેર બરાબર L1 સ્ક્વેર T ડેશ સ્ક્વેર C સ્ક્વેર માઈનસ B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L1 સ્ક્વેર. એટલે આપણે આને T1 ડેશ ને કરતા બનાવી દીધા. તો T1 ડેશ sorry T1 नहीं T डैश स्क्वायर इज इक्वल टू L1 स्क्वायर अपॉन C स्क्वायर V स्क्वायर. T डैश स्क्वायर दूर करो तो શું થશે T डैश બરાબર L1 अपॉन વર્ગમૂળમાં C સ્ક્વેર V સ્ક્વેર થશે. હવે આના અંદરથી તમે C ને કરતા બનાવો તો અહીંયા શું બનશે T डैश इज इक्वल टू L1 C बार काढी દીધો C સ્ક્વેર તો તમારે શું થશે 1 માઈનસ V સ્ક્વેર अपॉन C સ્ક્વેર થશે. હવે T ડેશ બરાબર તો શું છે T1/2. તો આપણે T1 બરાબર લખવા હોય તો T1 બરાબર તો આપણે શું થશે T1/2 T ડેશ બરાબર તો T1/2 L1 C 1 माइनस B स्क्वायर अपॉन C स्क्वायर. तो T ने पहली बात ले जाओ 2 ने तो 2L1 अपॉन C 1 अपॉन वर्गमूळમાં 1 माइनस B स्क्वायर अपॉन C स्क्वायर અને T1 વેલ્યુ મળશે. હવે આપણે જે વૈકલ્પિકના પ્રમેયની વાત કરી, આપણે T1 ની વાત કરી કે આપણે શેના માટે ઉપરના મિરર 1 માટે વાત કરી. આપણે શેના માટે હતી જે આપણો મિરર 1 હતો એના માટે વાત હતી. હવે આપણે મિરર 2 જે છે એની જો વાત કરીએ તો શું થશે બરાબર. આટલે સુધી તમે સમજી ગયા. આ ઇક્વેશન ખાસ યાદ રાખજો T1 બરાબર 2L1 अपॉन C 1 अपॉन વર્ગમૂળમાં 1 માઈનસ V સ્ક્વેર अपॉन C સ્ક્વેર જે અહીંયા હું લખી દઉં છું એટલે આપણે યાદ રાખીએ. અહીંયા આપણે લખી દઈએ T1 बराबर 2L1 अपॉन C 1 माइनस B स्क्वायर अपॉन C स्क्वायर. આ આપણને ઇક્વેશન મળી. ઓકે. હવે આગળ જઈએ આપણે તો આપણે જો મિરર 2 ની વાત કરીએ તો અહીંયા સ્ક્રીનમાંથી આપણે આકૃતિ દોરીએ. આ સ્ક્રીન જે હતી અને અહીંયા આગળ આપણે એક મિરર આ મિરર 2 તો અહીંયાથી શું થતું એક કિરણ આમ જતું અને પાછું બેક આવતું, એક જતું ને પાછું બેક આવતું. એટલે અહીંયા આગળ આપણે શું થશે કે જ્યારે આ બાજુ જતું હશે ત્યારે C ની અંદર જે પ્રકાશનો વેગ છે એના અંદર શું થશે એની સામે જતું હશે તો પ્રકાશના વેગની અંદર ઘટાડો થશે C - V અને આ બાજુ જશે એટલે એના અંદર પ્રકાશના વેગમાં વધારો થશે, બેક આવશે. એટલે હવે આપણે જોઈએ તો આ જે છે પ્રકાશનો વેગ એટલે કે આપણે અર્થ સાથે જે મૂવ કરે છે બરાબર છે એ છે આપણો v અને આ જે છે પ્રકાશનો વેગ છે એટલે આપણો પ્રકાશનો વેગ આમ જતો હોય એટલે અર્થ એમને આગળ વધતી હોય છે. તો આપણે અહીંયા આગળ આપણે ટાઈમનું સૂત્ર વાપરીએ. ધારો કે t2 લઈએ તો આના માટે ડિસ્ટન્સ આપણે લેશું L2 એટલા માટે આપણે L1 લીધા. અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ શું લીધું આપણે L2. તો અહીંયા આગળ અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર તો નીચે ઝડપ લઈએ તો ઝડપ પહેલા માટે આપણે છે કહી દઈશું c - v વત્તા L2 વત્તા લેવાના છે પાછી આવે છે એટલે c + v. હવે અહીંયા આગળ આપણે L2 ને તમે કરતા બનાવી દો. L2 ને તમે કરતા બનાવશો શું થશે a - b * a + b અહીંયા આગળ 1 b² - b² આવું થશે. તો t2 બરાબર L2 c² - v² થશે. હવે
અહીંયા આગળ આપણે સમીકરણમાં આપણે c વડે ગુણાકાર કરીએ અને c વડે ભાગાકાર કરીએ એટલે કે આ સોરી L2 અહીંયા આગળ c સ્ક્વેર 1 માઈનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર આવું એક થશે. હવે અહીંયા આગળ આપણે P2 લઈએ તો અહીંયા આગળ આપણે જો અહીંયા આગળ આપણે L2 ને કરતા બનાવીએ તો 1 upon c minus v વત્તા L2 c plus v આવું એક થશે. સોરી L2 1 થશે. હવે અહીંયા આગળ નીચે તો આપણે સમીકરણ જેવું થશે L2 નીચે c સ્ક્વેર માઈનસ v સ્ક્વેર અહીંયા સાથે ગુણાકાર આનો અને આના સાથે એટલે c પ્લસ v વત્તા c માઈનસ v થશે એટલે કે v ઉડી જશે એટલે કે L2 2c upon c સ્ક્વેર v સ્ક્વેર થશે L2 2l c2 અહીંયા આગળ c સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ તો 1 માઈનસ v સ્ક્વેર upon c સ્ક્વેર થશે. સમીકરણમાં આપણે જો c વડે ગુણ્યા c વડે ભાગીએ તો અહીંયા આગળ કાં તો અહીંયા આગળ c વડે ઉડાડી દઈએ અહીંયા સમીકરણમાં 2l2 upon c into 1 upon v square upon c square આવું તમને મળશે. તો આ સમીકરણ જુઓ એટલે P2 માટે મળે છે 2l2 upon c 1 upon v square upon c square P2 માટે મળે છે. તો T1 અને આ T2 બંને માટે મળી ગયા. હવે આપણે શું કરીશું કે આ બંને વચ્ચેનો તફાવત લઈ લઈએ. તો તફાવતની અંદર देखो T2 बराबर શું મળે છે 2l2 upon c 1 upon 1 minus v square upon c square મળે છે. ડેલ્ટા t આપણે તફાવત આપીએ t1 minus t2 આપીએ તો t1 બરાબર છે 2l1 upon c into 1 upon वर्गमूल 1 minus v square upon c square minus 12 2 upon c 1 upon वर्गमूल 1 minus v square upon c square બંને મળશે. હવે આનું આપણે સાદું રૂપ આપવું પડશે તો સાદું રૂપમાં તો 2 upon c આપણે કોમન નીકળે છે 2 upon c કોમન કાઢો તો l1 વર્ગમૂલ 1 minus v square upon c square minus L2 1 minus v square upon c square તમને મળે છે. હવે જો સમીકરણની અંદર આપણે આ c square વાળા પદને આપણે ઉપર લઈ જઈએ એટલે શું થશે 2 upon c L1 c કારણ કે c વાળું પદ આપણે લઈ લીધું વર્ગમૂળમાં c square upon v square minus L2 c square into v square તમને આવી એક વેલ્યુ મળશે ડેલ્ટા t માટે. બરાબર. તો આના અંદરથી તમે તમારી પાસે L1 L2 ની વેલ્યુ હોય c અને v ની વેલ્યુ હોય તો તમે આ ડેલ્ટા t નો તફાવત બંને વચ્ચેનો ટાઈમ તમે પીરિયડ નક્કી કરી શકો છો કે જે વખતે તમારે ફ્રેમ અર્થની પોઝિશનમાં હતી એ વખતે તમારું પ્રકાશનું કિરણ જે વખતે ગયું એ વખતે L1 મિરરમાંથી L2 મિરરમાં જાય છે
એ વખતનો બંને વચ્ચેનો ટાઈમનો ડિફરન્સ સેમ રહેશે કે ચેન્જ થાય છે? જો સેમ રહેતો હોય તો અહીંયા આગળ ઈથર જેવું કોઈ માધ્યમ અહીંયા આગળ અવેલેબલ છે નહીં. જો અહીંયા આ બંને વચ્ચેનો ડિફરન્સ જો તમને કંઈક મળતો હોય, બરાબર છે, દર વખતે ડિફરન્સ એનો એ જ મળતો હોય, તમે જેટલી મૂવમેન્ટ થતી હોય, ધારો કે આપણે જાણીએ છીએ કે અર્થ કેટલી સ્પીડથી મૂવમેન્ટ કરે છે? 30 કિલોમીટર પર સેકન્ડ ની ઝડપથી સૂર્યની આસપાસ ગતિ કરે છે. તો સૂર્યની આસપાસ 30 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય તો પ્રકાશનું કિરણ કેટલું છે? 3 લાખ છે. 3 લાખ કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જો કોઈ ઈથર જેવું કોઈ માધ્યમ ધરાવતું હોય, તો ઈથર જેવું માધ્યમ હોય તો અહીંયા આગળ આની સ્પીડની અંદર કોઈ બદલાવ આવવો જોઈએ. પણ અહીંયા આગળ ઈથર જેવું કોઈ માધ્યમ છે નહીં, અહીંયા આગળ કોઈ બદલાવ આવતો છે નહીં. એટલા માટે પ્રકાશનું કિરણ કોઈ પણ માધ્યમમાં કે કોઈ શૂન્યાવકાશમાં એનો વેગ એનો એ રહેશે અને એ ગતિ પણ કરી શકે છે. તો આ હતી આપણે માઇકલસન-મોર્લેના એક્સપેરિમેન્ટની થિયરી. માઇકલસન-મોર્લેનો એક્સપેરિમેન્ટ જે છે એના વડે આપણને જે થિંગ્સ મળે છે, જે વ્યતિકરણની જે રચના મળે છે, તમને ન્યૂટન રિંગ મળે છે, એ ન્યૂટન રિંગ વડે તમે એની તરંગ લંબાઈ શોધી શકો છો, એની ડેન્સિટી નક્કી કરી શકો છો, તથા એનો વ્યાસ શોધી શકો છો. બરાબર, આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો માઇકલસન-મોર્લેના એક્સપેરિમેન્ટથી. અને મેન એનો ઉદ્દેશ એ છે કે ઈથરની જે કલ્પના હતી એની સાબિત કરવા માટે. ઓકે, થેન્ક યુ.